નીકળી ગયા. જય હો જય જય દર વર્ષની માફક ફરી એક વખત હું નિલેશ શાહ છું ત્યારે बिन बूंदों के बारिश का एहसास कैसे होगा, जुनून हो दिल में जिसके वो हताश कैसे होगा, कार्यक्रम के इस रंग का मिजाज कैसे होगा और बिन ताली के ऐसा समय कैसे होगा। मित्रों, દરેક કૃતિને એક તાળીથી વધાવજો. હવે આગળના કાર્યક્રમ માટે વિપુલભાઈને વિનંતી. ખૂબ સરસ હાઈસ્કૂલના બહેનો દ્વારા ખૂબ સરસ મજાની કૃતિ 500 રૂપિયાનું ઇનામ દે છે. આ કૃતિને આપવામાં આવે છે. જોરદાર તાળીઓ એક વખત દીપકભાઈ જેઠવા માટે. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળી ને વંદન સ્વીકાર્ય અમારા. સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. સાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. કૌરવોને આગળની કૃતિ તરફ આગળ વધતા પહેલા બે શબ્દ ફરી વખત કે કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી રંગ. કૌરવોને કીધા તંગ પાંડવોનો રાખી રંગ. અર્જુનનો તે દીધો બોધ જ્ઞાન અમૃતનો વરસો ધોધ. યુદ્ધ તજીને કીધો દોડ નામ પડ્યું તેથી રણછોડ. દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા ફરકે 105. ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયો ગોડાનો નામ. તો આવી સરસ મજાની કૃતિ લઈને આવશે કન્યાશાળાની બહેનો જેના બોલ છે રણછોડ રંગીલા. જોરદાર તાળીઓ આપણે એને વધાવશું.
लाल की बोलो द्वारका वाले सरकार की સરસ મજાના ભગવાન કૃષ્ણના નાનપણના સ્વરૂપ અને રાસલીલાના સ્વરૂપનો એટલો સરસ મજાનો આયા સુંદર રાસ દ્વારા જે રજૂઆત થઈ છે, ત્યારબાદ આ કૃતિને દરેક દીકરીને 50 રૂપિયા દુલાભાઈ શામજીભાઈ સાચપરા તરફથી ભેટ આપવામાં આવે છે. તાળીઓથી વધાવી લેજો. અને આની પહેલાની જે પણ કૃતિ હતી એમાં પણ દુલાભાઈ શામજીભાઈ સાચપરા તરફથી 50 રૂપિયા દરેક દીકરીને ભેટ આપવામાં આવે છે. તાળી ઊભી ના રહેવી જોઈએ. અને આ તો હજી શરૂઆત છે, ટેમ્પો જામે છે, હજી આગળ આપણે ઘણી મજા કરવાની છે, તો તાળીઓ સતત વગાડતા રહેશો. એક આ કૃતિને 500 રૂપિયા કરમશીભાઈ જેતાણી તરફથી ભેટ આપવામાં આવે છે. તાળીઓથી મિત્રો વધાવો. હવે આગળના કાર્યક્રમ માટે વિપુલભાઈ આપ પધારો. ખરેખર પ્રશંસા કરી શકાય તેવી રજૂઆત પ્રાથમિક શાળા કન્યા શાળાના બહેનો દ્વારા કરવામાં આવી છે. એકવાર ફરી વખત આપણે બધા તાળીઓથી એને વધાવશું. આપણે બધા ધન્ય માની શકીએ આપણી જાતને કે ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારકામાં રહ્યા છે, જે ડાકોર ગુજરાતની અંદર આવેલા છે, એવી ભૂમિની અંદર આપણે વસવાટ કરીએ છીએ, તો એના માટે આપણે બધાને ગૌરવ હોવું જોઈએ. એક ભારતના નાગરિક તરીકેનું તો ખરી, સાથે સાથે ગુજરાતી હોવાનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ. આગળ આપણા કાર્યક્રમને વધારતા હવે આપણે ઇનામ વિતરણના કાર્યક્રમ તરફ જવાનું છે, પરંતુ એ પહેલા જે સફળ બાળકો છે એના માટે મારે બે શબ્દ કહેવા હોય તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. શણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આગળ આપણે વાત કરીએ કે ભાઈ આ બધા જે ઇનામ મેળવવાના હકદાર જે લોકો છે એ સખત મહેનત કરી અને અહીંયા સુધી પહોંચ્યા છે, તો એના માટે આપણે ઘણી બધી વખત ભાગ્ય ઉપર, નસીબ ઉપર જે છે એ આપણે નસીબ ઉપર ની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ ભાગ્યમાં હશે તો મળશે. પણ એના માટે એક બે શબ્દ છે મારા પાસે ખૂબ સરસ છે કે 2 અક્ષરના લક, 2.5 અક્ષરના ભાગ્ય, 3 અક્ષરનું નસીબ, 3.5 અક્ષરનું કિસ્મત અને આ બધાયથી મોટું 4 અક્ષરનું મહેનત. તો આવી સખત મહેનતથી સફળતા મેળવેલ બુધેલ કેન્દ્રવર્તી શાળાના બાળકો જે છે એને હવે આપણે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીશું. અત્રે અનુદાન મળેલ છે, તાળીઓથી વધાવો. એક બીજી પણ આપણા માટે ખૂબ હર્ષની અને ખુશીની લાગણી છે કે થોડી જ વારમાં આપણી વચ્ચે સર્વેશ્વર આશ્રમ કોબડીના અને બુધેલ અને આજુબાજુના તમામ વિસ્તારના પૂજનીય સંતશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આપણા આમંત્રણ અને આગ્રહને માન આપી અને આપણી વચ્ચે થોડો સમય વિતાવશે. એને પણ આપણે એના 2 શબ્દ પણ આપણે સાંભળશું. સર્વપ્રથમ બુધેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. વિદ્યાર્થીઓમાં ધોરણ 3 ના વિદ્યાર્થીઓથી આપણે શરૂઆત કરીએ છીએ. બુધેલ કેન્દ્રવતી ના વિદ્યાર્થીઓ જે છે ઇનામ લેવા માટે પધારશે. ધોરણ 3 પહેલા નંબર ઉપર છે ગોહિલ માનવીર કુલદીપસિંહ 84%. ગોહિલ માનવીરસિંહ કુલદીપસિંહ ધોરણ 3. સરપંચશ્રીને વિનંતી કે ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ત્યાર પછી બીજા નંબર ઉપર છે સોલંકી કુલદીપ પંકજભાઈ 83%. અને ત્યાર પછી ત્રીજા નંબર ઉપર છે વાઘાણી દક્ષ વિપુલભાઈ ધોરણ 3 ના જે છે એ 3 વિદ્યાર્થીઓ અહીંયા જે છે ઇનામ લેવા માટે ઉપસ્થિત થશે.
પ્રથમ નંબર ઉપર ગોહિલ માનવીરસિંહ કુલદીપસિંહ 84%. આપણે બધા તાળીઓ શરૂ રાખજો, તાળીઓ બંધ ન થવી જોઈએ. આખો ઇનામ કાર્યક્રમ જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી આપણી તાળીઓ બંધ થવી જોઈએ નહીં. બીજા નંબર ઉપર છે સોલંકી કુલદીપ પંકજભાઈ. બીજા નંબર ઉપર છે વાઘાણી દક્ષ વિપુલભાઈ. ત્યાર પછી ધોરણ 4 ના વિદ્યાર્થીઓ. ખૂબ ખૂબ આભાર સરપંચ શ્રી આપનો. હવે બુદેલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી કોમલબેનને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. બાળકો હો હો ધોરણ 4 ના વિદ્યાર્થીઓને હવે આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરશું. ધોરણ 4 માં પ્રથમ નંબર ઉપર છે દવે નમન ધનંજયભાઈ 88.18%. તાળીઓ આપણે શરૂ રાખજો. 88.18% પ્રથમ નંબર દવે નમન ધનંજયભાઈ. ત્યાર પછી બીજા નંબર ઉપર છે ઉગરેજિયા મહિપત માલાભાઈ 82%. અને ત્રીજા નંબર ઉપર છે રાઠોડ કાર્તિક અરવિંદભાઈ 80.82%. તાળીઓ શરૂ રહેવી જોઈએ, બંધ ના થવી જોઈએ. વારંવાર આ વસ્તુ આપણે કહેશું નહીં, પણ તાળીઓ સતત ઇનામ વિતરણ પૂરું થાય ત્યાં સુધી શરૂ રાખશો આપણે. આભાર ઉપસરપંચ શ્રી કોમલબેન. હવે છગનભાઈ સાચપરાને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. છગનભાઈ સાચપરા સ્ટેજ ઉપર, સોરી દુલાભાઈ સાચપરા સ્ટેજ ઉપર આવે. દુલાભાઈ સાચપરા સ્ટેજ ઉપર આવે. આગળ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જે છે એને ઇનામથી પ્રોત્સાહિત કરવા માટે ધોરણ 5 માં પ્રથમ નંબર ઉપર છે વસુનિયા પિયુષ પ્રકાશભાઈ 87%. ધોરણ 5 માં પ્રથમ નંબર ઉપર છે વસુનિયા પિયુષ પ્રકાશભાઈ. બીજા નંબર ઉપર છે સોહાણ સંકેત લાલજીભાઈ 85%. ત્રીજા નંબર ઉપર છે ગોહેલ દર્શન ભરતભાઈ 78%. ત્રણ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિતતા છે અને તાળીઓ શરૂ રહેવી જોઈએ. તાળીઓ બંધ ના થવી જોઈએ. તાળીઓ શરૂ રાખજો આપણે બધા. અને આ જે લોકો મહેનત અને સંઘર્ષથી જે સફળતા પ્રાપ્ત કરી છે એને આપણે વધારવી જોઈએ. ખરેખર પ્રશંસાને લાયક છે વિદ્યાર્થીઓ. તો આપણે બધા તાળીઓથી એની જે છે પ્રશંસા કરશું અને વધારશું. ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું કરમસિંહભાઈ જેતાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. કરમસિંહભાઈ જેતાણી. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે કરમસિંહભાઈ જેતાણી જે છે એ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જે છે એને હવે આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરશું. ધોરણ 6 માં પ્રથમ નંબર ઉપર છે સોલંકી મિતેશ જયેશભાઈ 96.70%. બીજા નંબર ઉપર છે બુદેલિયા આર્યન રાજુભાઈ 91.61%. ત્રીજા નંબર ઉપર છે મકવાણા ધાર્મિક વતનભાઈ 91.93%. ખૂબ સરસ પરિણામ મેળવેલા હવે વિદ્યાર્થીઓ જે છે એને આપણે તાળીઓથી વધાવતા રહીશું, જેથી ભવિષ્યમાં પણ આવું આવી સખત મહેનત કરતા રહે, સારા પરિણામ મેળવતા રહેવા માટે એને પ્રોત્સાહન મળે. આભાર કરમસિંહભાઈ જેતાણી. ત્યાર પછી હવે આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ જે છે એને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે ભૂપતભાઈ મોરીને જે છે હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું. ભૂપતભાઈ મોરી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ જે છે એને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ભૂપતભાઈ મોરી લગભગ આ નામ કોઈની માટે અજાણ્યું નહીં હોય. બુદેલ ગામના છેલ્લા 50 વર્ષથી સતત ગામના તમામ સામાજિક કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિમાં પછી જ્યારે તે ક્યાંયથી પણ મદદ લેવાની હોય, ક્યાંય કામ અટકતું હોય તો એમાં 50 વર્ષથી આ ગામને જે રીતે પોતાની એક ફરજ કે નિષ્ઠાથી આપણને દરેક ક્ષેત્રમાં
સંપૂર્ણ સહકાર દર વખતે આપે છે અને સાથે બુધેલની કિકાણી હોસ્પિટલ એના ફાઉન્ડર ટ્રસ્ટી છે. મિત્રો, આ તબક્કે દેશપ્રેમ ગ્રુપ, બુધેલ ગામ અને તમામ શાળા પરિવાર વતી હું હૃદયથી ભૂપતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા પણ રાખું છું કે ભવિષ્યની અંદર અમને આવો જ સહકાર મળતો રહે. તો આવા સામાજિક કાર્યક્રમ માટે એક વખત આપણે બધા તરફથી જોરદાર તાળીઓ હોવી જોઈએ. અને ત્યાર પછી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ જે છે એમાં પ્રથમ નંબર છે રાઠોડ યશ પ્રવીણભાઈ 89.61%. બીજો નંબર છે સોલંકી પાવન અરવિંદભાઈ 89.33%. ત્રીજો નંબર છે ધાપા પાર્થ મુકેશભાઈ 88.88%. ભૂપતભાઈ મોરી. ત્યાર પછી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે છે એને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે રાજેશભાઈ જેતાણી તાલુકા પંચાયત સદસ્ય ભાવનગર જે છે અહીંયા ઉપસ્થિત થશે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે. બીજો નંબર હોય કેવલ મેહુલભાઈ 92.83%. ચૌહાણ પાઠ ઠાકરસિંહભાઈ 82.78% અને ડોડિયા દક્ષરા ધવલભાઈ 82.78%. તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રાજુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આજે આપ ડોમ જોઈ રહ્યા છો સામે, એ ડોમ રાજુભાઈની ગ્રાન્ટમાંથી આપણને અત્રે ફાળવવામાં આવ્યું છે. જોરદાર તાળીઓથી આપ એમને વધાવો અને સાથે અમે આશા પણ રાજુભાઈ રાખીએ છીએ કે થોડું હજી આપતા રહ્યો. મિત્રો, આ ઇનામ વિતરણ જે છે કે નહીં એની માટે એક જ વસ્તુ આપને કહીશ, કોણ ક્યારેય તેના અંતિમ મુકામ સુધી પહોંચ્યું છે, દરેક માટે થોડું આકાશ બાકી છે. તમને લાગે છે કે તમે ઉડવા માટે સક્ષમ નથી, તમને લાગે છે કે તમે ઉડવા માટે સક્ષમ નથી, સત્ય એ છે કે તમારી પાંખોમાં હજુ ઉડાન બાકી છે. જે મિત્રોને ઇનામ મળ્યા છે એને ધ્યાનમાં લઈ અને બાકીના જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે થોડીક મહેનત કરતા રહે. ખબર નથી કાલે કોણ આર્મીનો મેજર બનશે, કોણ ડોક્ટર, કોણ વકીલ બનશે, પણ એની માટે ઉડાનના પાંખો બહાર કાઢવી ખૂબ જરૂરી છે. આ માટે આપ સર્વ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે અહીંયા આ ઇનામ વિતરણ અને એવો કાર્યક્રમ દર વર્ષે ગોઠવીએ છીએ. દેશપ્રેમ ગ્રુપનું એક જ ધ્યેય છે કે સર્વ લોક સાથે સર્વ સામાજિક કામમાં તમામ રીતે અમારે અગ્રેસર થઈને ફાળો આપવો. કોઈ અપેક્ષા નથી, અમારે કોઈ સન્માનની જરૂર નથી. મિત્રો, અમારું એક જ કામ છે, અટકે ત્યાં જોડાઈ જાઓ, ખાલી જગ્યા પડે ત્યાં પુરાઈ જાઓ. ધન્યવાદ. આભાર. તો આવા ઇનામ મેળવેલ દરેક વિદ્યાર્થીઓને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા જે છે એ ભગવદ્ ગીતાના અધ્યાય તરફ જવાનું છે. જે કૃતિ બુધેલ કેન્દ્રવર્તી શાળાના ભાઈઓ છે, પણ એના માટે પહેલા બે શબ્દ કહીશ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો અને આખી સરિતા નીકળે.
જનક જેવા આવી હજુ જો હાકે હળ તો આ ધરતીમાંથી હજુ પણ સીતા નીકળે. હજુ ધરતીએ છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે. જે કૃષ્ણની વાંસળીના એ કટકા એ હોઠે જો માંડો તો ચૂર સરિતા નીકળે. સાવ અલગ છે તાસીર આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવન ગીતા નીકળે. આવી ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો સંવાદ અને શ્લોક લઈને આવશે ગુંદલ કેન્દ્રવર્તી શાળાના ભાઈઓ. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની રજૂઆત છે. આ એક ગીતાજી છે એના માટે આ બધા પાસે એક વાત કરવાની છે કે બુધેલ કુમાર શાળાની અંદર અમે આજથી 6 મહિના પહેલા ભગવદ્ ગીતાના અધ્યાયના તમામ શ્લોકોનું પઠનની શરૂઆત કરેલી. પછી ધીરે ધીરે બાળકોએ જે રીતે આ શ્લોકો કંઠસ્થ કર્યા છે અને અમને જે એનું પરિણામ મળ્યું છે એ ખરેખર અદ્ભુત હતું. કારણ કે આ ગીતાજી છે એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પણ માનવ સમુદાયનો ગ્રંથ છે. અને તમામ માનવ સમુદાય માટેના જે એમાં જે નિયમો આપ્યા છે એ પ્રમાણે કદાચ આપણે જીવન જીવીએ તો કોઈ પણ તકલીફ ન પડે. અને આ દેશની અખંડિતતા અને એકતા જો આપણને કોઈ જગ્યાએ દેખાતી હોય તો આ ગ્રંથના શ્લોકોમાં છે. આપણે આજની તારીખે કદાચ કોઈ બધા પરિચિત જ હશે આપણા ડીવાયએસપી અને હાલના એસપી સાહેબ સફી હસન સાહેબ, જેનું ગીતાજી ઉપરનું જે ભાષ્ય છે એટલું અદ્ભુત છે કે આપણે પોતે ઠગ રહી જાય તો કેવું કહેવાય એમ. અને સાથે શાહબુદ્દીનભાઈ રાઠોડ જે આપણા હાસ્ય કલાકાર છે, કદાચ કોઈનો એમને પરિચય હોય તો એ ગીતાજી અને રામાયણ ઉપર જે ભાષ્ય કરી શકે, કદાચ આપણા કથાકારો પણ એની સામે એમ કે ના શાહબુદ્દીનભાઈનું આ ભાષ્ય ખરેખર ખૂબ જ ઊંચું છે. એવી આ એકતા અને અખંડિતતા આ ગામની અંદર દર્શાવી. કેવી રીતે કે અમારા આ બાળકોમાંથી કેટલાય અમારા મુસ્લિમ સમુદાયના બાળકોએ જે રીતે ગીતાજીના શ્લોક કંઠસ્થ કર્યા છે, ઓહો, એના માટે તો ખરેખર એ કુટુંબોને એ મા બાપને આપણે મસ્તક આપણે વંદન કરીએ કે કોઈ પણ જાતની એની અંદર કોમી એક પણ દુર્ગંધ લાવ્યા વગર એ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને બાળકોને એટલા સરસ એ શ્લોક કંઠસ્થ કરાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે નિહાળીએ 15મા અધ્યાય પુરુષોત્તમ યોગ માટેનો એક વૈદિક ગાથાનો યોગ. કોબડી આશ્રમથી બાપુ પધારી રહ્યા છે. 1 મિનિટ આપણે એની અહીંયા રાહ જોઈએ છીએ. બાપુ પધારે ત્યારે દરેકને ખૂબ જ ઉમંગથી, ઉલ્લાસથી, તાળીઓથી એમનું સ્વાગત કરવા વિનંતી છે. તાળીઓ ઊભી ન રહેવી જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સર્વેશ્વર ગૌ સેવા આશ્રમ કોબડીના પરમ પૂજ્ય, પરમ વંદનીય જયદેવ શરણ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગામ વતી, શાળા વતી અને તમામ વિદ્યાર્થીઓ વતી હું પરમ પૂજ્ય બાપુના ચરણોમાં હાર્દિક પ્રણામ કરું છું. પધારો બાપુ. બાળકો, એક વખત તમામ અહીંયા વિદ્યાર્થીઓ છે, હાથ ઊંચો કરી અને એમનું સ્વાગત કરીએ. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાથ ઊંચો કરી અને પૂજ્ય બાપુનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। विषयानुपसेवते उत्क्रामन्तं स्थितो वापि भोजानं वा गुणान्वितं विनोदानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनः शैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्य चेतसः यदादित्यमतं तेजो जगद्भासयतेऽखिलं
पुरुषोत्तम अतोऽस्मि लोके वेदे च प्रथितं पुरुषोत्तम यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तम स सर्वविभजति मां सर्वभावेन भारत इति गृह्णतमं शास्त्रमिदमुक्तं मया नघ एतत् बुद्ध्वा बुद्धिमानस्य कृतस्य भारत कृतस्य भारत भारत सविदे श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायोगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु। અધ્યાય 15 બાળકોએ ખૂબ સુંદર રીતે કંઠસ્થ કર્યો સંસ્કૃતમાં, પણ સામાન્ય માણસો માટે એમાં શું કહેવા માંગે છે એ સમજવું થોડુંક અઘરું હોય છે. તે માટે 15મા અધ્યાયનો સંક્ષિપ્ત સાર ગુજરાતીમાં આપણી સમક્ષ રજૂ કરું છું. શ્રી કૃષ્ણે આ અધ્યાયમાં શર અને અક્ષરથી ભર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ સમજાવ્યું છે, જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે અને વેદો જેના પાંદડા છે. એવું જે અવિનાશી અસ્વસ્થ સંસાર વૃક્ષ કહેવાય છે, તેને જે જાણે છે તે વેદનો જાણકાર જ્ઞાની કહેવાય છે. આ સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, માટે તે અસ્વસ્થ છે, પણ એવી સ્થિતિમાં તે હંમેશા રહેનાર છે અને તેનું મૂળ ઉર્ધ્વ એટલે કે ઈશ્વર છે. તેથી તે શાશ્વત અવિનાશી છે. આ સંસારનો સર્વાંશે અંત થયો નથી, તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ જોઈ શકાતી નથી. જેણે માન મોહ સંગદોષ ત્યજ્યો છે, જે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે, જેણે કામનાઓ ત્યજી છે, જે સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી મુક્ત છે, તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. જ્યાં ગયા પછી ફરી જન્મવું નથી પડતું, તે મારું પરમધામ છે. સૂર્ય ચંદ્ર તથા અગ્નિમાં રહેલું તેજ મારું છે. પૃથ્વીમાં પ્રવેશ કરી અને હું સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું અને રસો ઉત્પન્ન કરનાર ચંદ્ર થઈ બધી વનસ્પતિઓનું પોષણ કરું છું. જઠરાગ્નિ બની પ્રાણીઓના અન્નને પચાવું છું. હું જ વેદોનો જાણકાર છું, વેદાંતને પ્રગટાવનાર પણ હું જ છું. હું શરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું. હે ભારત, મોહરહિત થઈ અને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે અને મને પૂર્ણ ભાવે ભજે છે. આ જાણનારો મનુષ્ય બુદ્ધિમાન થઈ પોતાનું જીવન સફળ કરે છે. અસ્તુ. हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसि महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय. કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગને પામીશ અથવા તો સંગ્રામ જીતીને ભૂમિમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. રામ એટલે ધર્મયુગ, કૃષ્ણ એટલે યુગ ધર્મ. એક આ જ તફાવત ભગવાનના બંને સ્વરૂપોમાં છે. આજે આ દુનિયાની અંદર આધિ વ્યાધિ ને ઉપાધિઓ એટલી બધી ચાલી રહી છે, ત્યારે કોમ કોઈ પણ હોય, સમાજ કોઈ પણ હોય કે ધર્મ કોઈ પણ હોય, સાચો આશરો આપણને એક જ્ઞાની સંત અથવા
ગમે એ ધર્મના પુસ્તક છે એ જ આપણને સાચો રસ્તો દેખાડે. ત્યારે અત્રે આપણે એ જ પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સાથે જે કૃતિ રજૂ થઈ તેને તાળીઓથી આપણે એક વખત વધાવીશું. આ કૃતિને 251 રૂપિયા લીંબાભાઈ ભવાનભાઈ જતાણી તરફથી ભેટ મળેલ છે. 201 રૂપિયા રમણભાઈ છગનભાઈ ગોહિલ તરફથી ભેટ મળેલ છે. અને 1100 રૂપિયા ભારતીય ફૌજના સન્માનનીય શહીદ જવાન શ્રી દિલીપસિંહજી ભૂપતસિંહજી ગોહિલના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી અત્રે ભેટ મળેલ છે. આપ સર્વે એને તાળીઓથી વધાવો. 501 રૂપિયા ખીમજીભાઈ વંગવાણા પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર બુદેલ. હવે એક જે આજની જે થીમ છે ગુજરાત સરકારની, એ થીમ ઉપર એક સન્માનનો કાર્યક્રમ અત્યારે આપણે લેવાનો છે. ત્યારે હું વિનંતી કરીશ ડોક્ટર તન્વીબેનને કે સ્ટેજ ઉપર આવે. તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. बेटियां देश का अभिमान है, उनके बढ़ते कदम ही नए भारत की पहचान है. बेटियों का प्रणाम देश के नाम. અત્યારે હું ખૂબ જ ગૌરવ અને લાગણીથી ઈ કહું છું કે બુદેલ ગામના પ્રથમ MBBS ડોક્ટર બનેલ તન્વીબેન અત્યારે આ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારે બુદેલ ગામની પ્રથમ દીકરીને સન્માનતા અહીંયા ઉપસ્થિત તમામ દીકરીઓને પ્રોત્સાહન મળે, આગળ જતા માર્ગદર્શન મળે એ હેતુથી એનો સન્માનનો અહીંયા કાર્યક્રમ જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે આ સન્માન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ધર્માંશુ ડોક્ટર ધર્માંશુ ટીકાણી હોસ્પિટલ અને દેશપ્રેમ ગ્રુપ દ્વારા અત્રે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું ભૂપતભાઈ મોરીને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. ઈ પહેલા હું 1-2 મિનિટ બેનની સાથે થોડીક વાતચીત કરીશ, ધ્યાનથી સાંભળજો. ડોક્ટર તન્વીબેન, સર્વપ્રથમ ઈ જણાવો કે MBBS જે ભણવું, આ મેડિકલ ક્ષેત્ર જે છે, મેડિકલ ફિલ્ડ, ઈ કેટલું અઘરું છે કે કેટલું સહેલું છે કે કેવી રીતે એને તૈયાર થાય? સંક્ષિપ્તમાં આ બહેનોને સમજાવો. જીવનમાં કંઈ પણ કરવું એ સહેલું તો કંઈ જ નથી. એ ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય કે કોઈ પણ ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય તો સહેલું નથી. પણ તમારી મહેનતથી તમે કંઈ પણ કરી શકો છો. બરાબર, તમે અત્યારે અહીંયા બુધેલની સ્કૂલમાંથી ભણી રહ્યા છો. હું પણ અહીંયા જ ભણેલી છું. 10મા ધોરણ સુધી હું અહીંયા જ શિક્ષણ મેળવ્યું છે. મેં મારા માટે પણ અઘરું હતું, પણ મેં આગળ મારી મહેનતથી મારી આ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી. આ માટે હું મારા બધા જ શિક્ષકોને દિલથી આભાર માનું છું કે જેને મને એટલું શિસ્ત, સંસ્કાર, આત્મવિશ્વાસ આપ્યો કે હું આગળ વધીને કંઈક કરું. તો ધન્યવાદ બધા શિક્ષકોને. કદાચ એવું બને કે MBBS થવા માટે ખૂબ ખર્ચો થાય, થઈ શકે, પણ અત્યારે આપણી સરકાર બધાના શિક્ષણ માટે ખૂબ જ ખર્ચો કરી રહી છે. મારે પણ ઘણો ખર્ચો થયેલો, પણ અત્યારે આપણે જે સરકાર તરફથી જે બી આપણને સ્કોલરશિપ મળે છે એમાં તમે અપ્લાય કરી અને તમે એ ખર્ચો ત્યાંથી મેળવી શકો છો. એટલે એવું નથી કે ખર્ચો આપણે ક્યાંયથી મેળવી નહીં શકીએ. બરાબર, તમારે ખાલી મહેનત કરવાની છે. આગળ રસ્તા પોતાની રીતે જ બનતા જશે અને તમે આગળ વધતા જશો.
મેં મારું પ્રાથમિક શિક્ષણ આપણે અહીંયા કન્યા શાળામાં લીધેલું, તેમજ 9મા અને 10મા ધોરણનું શિક્ષણ આપણા તાળીઓ પાડો. હાઈસ્કૂલમાંથી કન્યા શાળાની વિદ્યાર્થીની આ એક મોટામાં મોટી ટિપ્સ છે. મોટામાં મોટી ટિપ્સ અહીંયા કન્યા શાળામાં ભણતી દીકરીઓ માટે. ખૂબ ખૂબ આભાર આપનો બેન. આપ અહીંયા પધાર્યા, પ્રોત્સાહિત કર્યા એ માટે ખૂબ ખૂબ આભાર. હવે ડોક્ટર ધર્માંશુ ટીકાણી હોસ્પિટલના ફાઉન્ડર ટ્રસ્ટી અને બુધેલના સમાજ સેવક એવા ભૂપતભાઈ મોરી ને હું વિનંતી કરીશ કે પહેલા શબ્દ દ્વારા એને સન્માન અને ત્યારબાદ મોમેન્ટો દ્વારા એનું સન્માન કરે. હેલો, આજે શ્રી બુધેલ શક્તિ મંડળ, શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ડૉક્ટર ધર્માંશુ ટીકાણી હોસ્પિટલ તરફથી બેન તન્વીને શિલ્ડ આપવાનો છે. પણ પૂજ્ય બાપુ એ આપણા સૌ માટે પૂજનીય છે. એ પણ મારી સાથે આવી મને હું આપે ડબલ આશીર્વાદ બેનને મળે. બાપુને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પ્રસ્થાન. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર. હવે પછીના જિલ્લામાં ગાયનમાં પ્રથમ આવ્યા છે અને જિલ્લામાં કાવ્ય પઠનમાં પ્રથમ આવ્યા છે બે બહેનોને ઇનામ આપવા માટે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ નાથાણી, કિશોરભાઈ જેટાણી અને અશોકભાઈ સવાણીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને બાપુની સાથે આ બે બહેનોનું સન્માન કરે. કિશોરભાઈ જેટાણી, ટ્રસ્ટી શ્રી ટીકાણી હોસ્પિટલ બુધેલ, ઘનશ્યામભાઈ નાથાણી, ટ્રસ્ટી શ્રી ટીકાણી હોસ્પિટલ બુધેલ અને અશોકભાઈ સવાણી અમારા એડમિન ટીકાણી હોસ્પિટલ બુધેલ. કિશોરભાઈ એમ નો હાલે, એમ નો હાલે. આઈશાબેન સૈયદ, તાળીઓથી વધાવો. ભાવનગર જિલ્લામાં કાવ્ય લેખનની અંદર પ્રથમ નંબર મેળવેલ આયેશાબેન સૈયદ, જેનું સન્માન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડોક્ટર ધર્માંશુ ટીકાણી હોસ્પિટલ દ્વારા અત્રે કરવામાં આવે છે. હવે ગાયન લેખનમાં સમગ્ર જિલ્લામાં જેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એવા રિદ્ધિબેન જગદીશભાઈ સુબ્રા, બુધેલ કન્યા શાળા, એમનું સન્માન અત્રે આપણા લોકલાડીલા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય બાબુ દ્વારા કરવામાં આવશે. ઉપસ્થિત છે ત્યારે બુધેલ દેશપ્રેમ ગ્રુપ સમગ્ર બુધેલ ગ્રામ પંચાયત અને બુધેલ ગ્રામ વતી એમનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવે છે.
પૂજ્ય બાપુને અમે ખૂબ ખૂબ એવી વિનંતી કરીએ છીએ કે આપના આશીર્વાદ અમને મળતા રહે. હું શબ્દો દ્વારા દેશ પ્રેમ ગ્રુપ આપના ચરણોમાં વંદન કરે છે એ ભાવ સાથે આપને વિનંતી કરું છું કે આપ અહીંયા આવો. જ્યારે આવો છો ત્યારે ગામના એક હર્ષની લાગણી એટલી બધી અનુભવાય છે અને અવારનવાર આપની કથામાં પણ અમે સાંભળ્યું છે કે આપનો જે ગૌ સેવાનો જે આખો પ્રેમ છે એ આપના આશ્રમમાં બહુ સારી રીતે સમગ્ર ગુજરાતની અંદર જાણીતો બન્યો છે. ત્યારે પૂજ્ય બાપુ દેશપ્રેમ ગ્રુપના ગિરિરાજસિંહ ગોહિલ આપ પધારો જલ્દી. ભાઈ પ્રવીણભાઈ આવો સ્ટેજ ઉપર ફટાફટ. ભાઈ સાજીદ આવી જાઓ ફટાફટ. તાળીઓથી વધાવજો. હેલો કન્યા શાળાના બહેનો, રાજી હવે સાંભળો. બે બહેનોને જિલ્લા કક્ષાએનું ઇનામ આપવામાં આવ્યું છે. તૈયાર રહેજો. બે બહેનો ધોનમાં નંબર લાવજો. તમારી માટે બીજા ઇનામ તૈયાર છે. ધોનમાં લાવવાનું છે ને. અને રાજ્ય કક્ષાએ ઇનામ મળે ને તો તમને ગામમાં એમ દેખાય કે નાના દીકરીઓ પૂજેલી છે, એટલે તૈયારીમાં રહેજો. હવે આપણી વચ્ચે જ્યારે પૂજ્ય બાપુ ઉપસ્થિત છે ત્યારે એમની વાણીનો આપણે લાભ લેશું. પૂજ્ય બાપુને હું વિનંતી કરું છું કે આપ અમને બે શબ્દ કહી અને પ્રોત્સાહિત કરો. वृंदावन कलानाथ हृदयानंद वर्धनो सुखदो श्री राधिका कृष्णो भजहम कुंजगामिनो या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्ते 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 नमो नमः. भारत माता की आवाज तो गेट સુધી પણ ન પહોંચે. આપણો ગેટ આઘો છે. આપણો અવાજ હાઈવે સુધી જવો પડે ને કોઈ નીકળ્યું હોય આ હાઈવે ઉપર એને ખબર પડવી જોઈએ કે બુધેલ ગામની અંદર આ 26મી જાન્યુઆરીની ઉજવણી થાય. એકવાર જોરદાર ભારત માતા કી. હું બીજું યાદ કરાવું, આપણો હાઈવે હવે આઘો થઈ ગયો છે. એટલે થોડો અડધો કિલોમીટર જેટલો આઘો થયો. અવાજ બુલંદ હોવો જોઈએ કારણ કે અહીં હતો ત્યાં લગી સંભળાતો, હવે તો આઘો થઈ ગયો. એકવાર જોરદાર બુલંદ અવાજથી બંને હાથ ઊંચા કરી ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ આભાર. વાણી અને વિદ્યાના અધિષ્ઠાત્રી જી બેઠા બેઠા મન મજા નહીં. કારણ કે આવા દિવસો બેસી રહી તો પાર આવે એવું નથી. વાણી અને વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી માં ભગવતી સરસ્વતીના ચરણોમાં વંદન. આજનું આપણું એકતા, સમ અને અખંડતાનું અખંડ પ્રતીક એવા અમારા બુધેલ ગામના આંગણે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આપ સર્વ ઉપસ્થિત સર્વ ગ્રામજનો, આ કાર્યક્રમના વિશેષ અધ્યક્ષ એવા અમારા ડોક્ટર બેનસી તૃપ્તિબેન, તન્વીબેન વાઘાણી, તેમજ બુધેલ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, તેમજ સર્વ આપ ગ્રામજનો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સર્વને આ પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો સવારે વહેલું આવવાનું હતું પણ કોબડી ગામમાં પણ કાર્યક્રમ હતો અને ત્યાં જવું પડ્યું હતું. એટલા માટે પણ બુધેલ ગામનું નાનું એવું આમંત્રણ હોય ને ના આવી એવું ક્યારે બને નહીં, કારણ કે સ્નેહ અને પ્રેમના નાતાથી જોડાયેલા છે. ત્યારે અહીંયાથી બહુ સુંદર બાળકોએ ગીતાજીના 15મા અધ્યાયનું પઠન કર્યું. ભલે એને નહીં સમજાતું હોય
પણ એને કંઠસ્થ કર્યું છે અને ઈ શબ્દ ક્યારે કામ આવશે, એનો શબ્દ, એનો શ્લોક ક્યારે કામ આવશે. અને આપણે તો કેટલા બધા અહોભાગી છીએ કે દ્વાપર યુગમાં કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી હતી અને આપણને એટલા બધા કૃષ્ણએ ગીતા સંભળાવી છે બાપ. લગભગ 40 કૃષ્ણ સ્વરૂપ આપણને અહીંયા એ ગીતાજીના શ્લોક સંભળાવ્યા. મારી વહાલી દીકરીઓએ ગાયન સ્પર્ધાની અંદર નંબર લાવી અને આ કાર્યક્રમના અધ્યક્ષ, આ ગામની પ્રથમ MBBS ડોક્ટર અને આપણું ગૌરવ, આપણી સ્કૂલનું નિશાળનું ગૌરવ એવી દીકરી અહીંયા ખૂબ સુંદર છે. ત્યારે આપણે આજ સવારથી બધા એક જ વાત કરતા આવ્યા છીએ, હેપી રિપબ્લિક ડે. કોણે મેસેજ શેર કર્યા? હાથ ઊંચો કરો તો. હેપી રિપબ્લિક ડે ના WhatsApp થી મેસેજ શેર તો કોઈ કર્યા? મોકલ્યા છે ને કોઈને? ખરેખર આમ દિલ ઉપર હાથ મૂકીને એમ કહો કે ખરેખર આપણે હેપી રિપબ્લિક ડે કહી શકીએ એમ છે ખરા? આપણે હકીકતમાં આ દિવસને હેપી રહેવા દીધો છે ખરા? આપણા દેશ માટે આપણે બે તહેવાર એવા આવે છે આખા વર્ષમાં, 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી. આપણને યાદ આવે કે આપણે ભારતીય છીએ. આપણે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન, બે દિવસ યાદ આવે આપણને. ફરક એટલો છે, 15મી ઓગસ્ટ એ સ્વાતંત્ર્ય દિવસ છે, તેથી દેશ આઝાદ થયો, અને 26મી જાન્યુઆરી એ ગણતંત્ર દિવસ છે, પ્રજાસત્તાક દિવસ છે, આપણું બંધારણ અમલમાં આવ્યું છે. બંનેમાં ફેર એટલો છે કે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર ધ્વજારોહણ કરે છે. ધ્વજારોહણ એટલે ધ્વજ તિરંગાને નીચેથી ઉપર લઈ જવામાં આવે ને ત્યાં જઈને ફરકાવે અને લાલ કિલ્લા ઉપર દેશના વડાપ્રધાન એને સલામી કરે. અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજા ફરકાવવામાં આવે છે. તિરંગો ઓલરેડી ઉપર જ હોય છે અને રાષ્ટ્રપતિ એને કર્તવ્ય પથ ઉપર એને ફરકાવે છે અને સલામી આપે છે. આ બે દિવસો આપણા 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ. આ દેશ માટે જેણે બલિદાનો આપ્યા છે, જેટલા સૈનિકોએ શહીદો વરી છે, પોતાના લીલા માથા વધેરા હતા, એને વિચાર કર્યો હતો કે મારો દેશ સારે જહાં સે અચ્છા બનશે, પણ આપણે બનવા દીધો ખરો? અહીંયા ગાવામાં આવ્યું સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલ માતરમ. ખરેખર આપણે આ દેશને આવો રહેવા દીધો ખરો? જેટલા શહીદોએ પોતાના બલિદાનો આપ્યા હતા દેશ માટે થઈને, આપણે દેશને અખંડતા એકતાના સપના જોયા હતા, આપણે દેશને જ્ઞાતિવાદની અંદર, જાતિવાદની અંદર, ધર્મ સંપ્રદાયોની અંદર ખેંચતાણ કરીને દેશને તોડી નાખ્યો છે. આ દેશ માટે આપણું ખરેખર યોગદાન શું છે કહી શકીએ? આ દેશને શું આપ્યું? અહીંયા આટલા વડીલો બેઠા છે, તમે વિચાર કરો કે તમે તમારી આવનારી પેઢીને શું આપ્યું? તમારા બાળકોને શું આપ્યું? તમે પ્લાસ્ટિક આપ્યું? બુદેલ ગામના પાદરમાં જશો, પ્લાસ્ટિકના ઢગલા છે કે નથી? જેનો કોઈથી નાશ નથી થઈ શકે એવું પ્લાસ્ટિક આપણે આપણી આવનારી પેઢીને દઈને જાય છે. કેટલા મોટા વ્યસનો આપણે આવનારી પેઢીને દઈને જાય છે. જીવી ન શકાય એવું પ્રદૂષણ આપણે આવનારી પેઢીને દઈ જાય છે. તો આ દેશ કેમ બચવાનો? આ દેશ કેમ આગળ વધવાનો? આ દેશ રાષ્ટ્રગુરુ કેમ, વિશ્વગુરુ કેમ બનવાનો? આપણે દેશને સારું દઈને જાવી, આવનારી પેઢીને સારું દઈને જાય, જતું કરવાની ભાવના સાથે અખંડ બનીને જાય. હમણાં અમારે કોબડીમાં અત્યારે રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ હતો, સલામીનો. દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, ખુલ્લામાં હતું, એટલે 6 દિવેટ હતી. અત્યારે ઘટના 1 કલાક પહેલા, અને બધાએ દીવા પ્રગટાવ્યા, પણ પવન હતો એટલે 6 દિવેટ બોલાઈ ગઈ. મેં કીધું એક કામ કરો, 6 ભેગી કરી દો. 6 દિવેટ ભેગી કરીને પ્રગટાવી, ગમે એવો પવન આવ્યો તો 6 માંથી એકય ઓલાણી નહીં. એક બનશું તો કોઈ ઓલવી નહીં શકે, યાદ રાખજો તમે. નોખા વહેંચાણાને તો ખોવાતા વિખાતા વાર નહીં લાગે. એક બનીએ આપણે. ભૂલી ન જાય કે આ દેશમાં જન્મ્યા છે, આ દેશ પ્રત્યે આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે. આપણે હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, આપણે કદાચ જ્ઞાતિઓ જોઈ લઈએ, પટેલ છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, કોઈ પણ જ્ઞાતિ હોય, પણ બધાની પહેલા આપણે ભારતીય છીએ, આ ભૂલવું ન જોઈએ બાપ. આપણે ભારતમાં જન્મ્યા છે, આપણે ભારતીય છીએ. આપણને જ્ઞાતિ તો પછી મળે છે, પણ પહેલા ભારતીય છે એનું પ્રમાણપત્ર મળે છે. આ દેશમાં જન્મ્યા છે, આ સામાન્ય દેશ નથી. આ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. આપણા વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી वाजपेयी की बंधन की भूमि है, अभिनंदन की भूमि है, अर्पण की भूमि है, तर्पण की भूमि है. इसका कंकण कंकण शंकर है, इसका बिंदु बिंदु हमारे लिए गंगा जल है. हम जिएंगे तो भी भारत के लिए, मरेंगे तो भी भारत के लिए, और मरने के बाद गंगा में बहती हमारे हस्ते को कोई कान लगा के सुने तो एक ही आवाज आनी चाहिए, भारत माता की जय. આ તમન્ના સાથે જીવીએ આપણે.
સહિષ્ણુતા સાથે જીવીએ, જતું કરવાની ભાવના, મારી કરતા મારા પાડોશીનું સારું થાય, મારી કરતા મારા ભાઈનું સારું થાય, આ ભાવ સાથે જીવીએ. આપણા દેશના એક મહાન ક્રાંતિકારી લાલા લજપતરાયના જીવનનો એક પ્રસંગ ખાલી યાદ કરી મારી વાતને વિરામ આપો. બાળપણથી તમારા બાળકોને આ શીખવજો. લાલા લજપતરાય જ્યારે અભ્યાસ કરતા હતા સ્કૂલની અંદર, ત્યારે એમને એક સહપાઠી, એમના મિત્ર હતા, પ્રસાદ નામ હતું એમનું. બંને એટલા બધા પાકા મિત્ર હતા કે કાં તો લાલા લજપતરાયનો પહેલો નંબર હોય ને કાં પ્રસાદનો પહેલો નંબર, બંને સાથે એક સરખા જ સંપાઠ. પ્રસંગ એવો બન્યો કે પરીક્ષા આવી અને પ્રસાદજી જે હતા ને એના માતા બીમાર પડ્યા. એ માતા બીમાર પડ્યા એટલે કે અભ્યાસમાં ધ્યાન ન આપી શક્યા અને પરીક્ષા હતી એટલે બધાને ખબર હતી લાલા લજપતરાય તે પહેલા નંબરે જીતવાના. અને એ સમય એવો હતો કે જેને પહેલો નંબર આવે ને એને સ્કોલરશિપ મળવાની હતી. લાલા લજપતરાયે પરીક્ષા આપી, પહેલા પ્રસાદે પરીક્ષા આપીને રિઝલ્ટ આવ્યું ને તો પ્રસાદનો પહેલો નંબર. લાલા લજપતરાયનો એટલે બધાએ પૂછ્યું કે તમે પહેલા નંબરે આવવા જોઈએ એને બદલે તમે કેમ નથી? ત્યારે લાલા લજપતરાયે કીધું કે મેં જાણી જોઈને પેપર હરખું લખ્યું નહોતું. કદાચ મારો પહેલો નંબર આવે ને મને સ્કોલરશિપ મળે નહીં, મારા મિત્રને વધારે જરૂર હતી એટલે એના માટે એને પહેલો નંબર લાવવા મેં પેપર નબળું લખ્યું હતું. વિચાર કરો, પોતાના મિત્રનો પહેલા વિચાર કર્યો. મારું ક્રાંતિ, મારું ઉત્થાન, હું આગળ વધું એમ નહીં, મારા મિત્ર આગળ વધે, મારું ગામ આગળ વધે, મારો રાજ્ય, મારો દેશ, મારું રાષ્ટ્ર આગળ વધે. અહીંયાથી ભગવાન કૃષ્ણની સુંદર કૃતિ રજૂ કરી ત્યારે એક વિચાર એ આવ્યો હતો. ભગવાને કીધું છે અહિંસા પરમો ધર્મ, અહિંસા જ પરમ ધર્મ છે. પણ યાદ રાખજો, ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે તું શસ્ત્ર ઉપાડ, ધનુષ ઉપાડ ને માર. અહિંસાની વાત કરનારો કૃષ્ણ આજ મારવાની વાત કરે, કારણ સામે અધર્મ ઊભો છે. અધર્મ હોય ને, ખોટું કરનારો હોય ને, ચાહે કોઈ પણ હોય. નકર તો અર્જુને કીધું મારા કાકા છે, દાદા છે, ભાઈ છે. ભગવાને કીધું ખોટું કોઈ પણ કરે એને મારી નાખવો જોઈએ. દેશ માટે થઈને, રાષ્ટ્ર માટે થઈને, ધર્મ માટે થઈને કોઈ પણ ખોટું કરીને સામે ઊભો હોય ને એને મારી નાખવો જોઈએ. અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. આ દેશ માટે કદાચ જરૂર પડે ને, કદાચ આ દેશ ઉપર કોઈનો હુમલો થાય અને કાંઈ પણ થાય તો આ દેશમાંથી એક એક ઘરમાંથી છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને વીર ભગતસિંહ નીકળી જવા જોઈએ. જરૂર પડે ઘરમાંથી એક ઘરમાંથી ઝાંસીની રાણીઓ નીકળી જવી પડે. બાપ, દેશ તો બચશે આપણો. આ દેશ અખંડ તો રહેશે. એક એક ઘરમાંથી વીરાંગનાઓ નીકળી જવી જોઈએ. એટલે મને તો એવું લાગે છે કે ભગતસિંહ કરતા હવે ઝાંસીની રાણીઓ વધી રહી છે. જ્યાં પણ કાર્યક્રમમાં જાય તો દીકરીઓ, અને ખરેખર આ દેશનું ગૌરવ છે દીકરીઓ. ત્યારે આપ સર્વ ખૂબ આગળ વધો, ખૂબ આપના ઉજ્જવળ ભવિષ્ય. તન્વીબેન જ્યારે બુધેલ ગામમાં આવે, જ્યારે કાર્યક્રમમાં આવે ત્યારે બુધેલ ગામ, અમારી કન્યા શાળાના શિક્ષકો બધા ગર્વથી કહે કે અમારી દીકરી છે, અમારી પાસે ભણીને ગયેલી છે, અમારા ગામનું ગૌરવ છે. એમ તમે પણ એટલા બધા આગળ વધો કે અમને ગર્વ થાય કે અમારા બુધેલ ગામની આ દીકરીઓ છે, બુધેલ ગામના દીકરા છે. આપના ખૂબ સારા ભવિષ્ય માટે સર્વને શુભેચ્છા. વારંવાર ફરી કહું છું, આપણે આ દેશ માટે કંઈક કરીએ, વૃક્ષારોપણ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને કંઈક જાગૃતતા આવે આ દેશમાં. એટલા માટે થઈને થોડો પ્રયત્ન કરીએ તો ખરેખર આ દેશ પાછો સોનાની ચીડિયા અને વળી પાછું આપણું એ નંદનવન આપણું ભારત બની જાય. આ ભાવ સાથે અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આપનો બાપુ. અત્રે પૂજ્ય બાપુ ઉપસ્થિત છે ત્યારે દેશપ્રેમ ગ્રુપ દ્વારા જે સિદ્ધિ મેળવેલી છે એવા તમામ ગૌરવવંતા વિજેતાઓ અને સફળ ઉમેદવારોનું સન્માન કરવા માટે હું સર્વપ્રથમ વિનંતી કરું છું ડોક્ટર તન્વીબેન, આપ સ્ટેજ ઉપર આવો. દેશપ્રેમ ગ્રુપ વતી પૂજ્ય બાપુ ડોક્ટર તન્વીબેનનું સન્માન કરશે. ત્યારે દેશપ્રેમ ગ્રુપ એ કોઈ ઓર્ગેનાઇઝેશન નથી કે કોઈ એવી સંસ્થા નથી. આ એક પેપરલેસ ખુલ્લો મંચ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે પોતાની સાથે પોતાની સગવડતાએ જ્યારે પણ આ અમારા સેવા યજ્ઞમાં જોડાવવું હોય ત્યારે જોડાઈ શકે છે અને સમય ન હોય તો છોડી પણ શકે છે. ગિરિરાજસિંહ ગોહિલ દેશપ્રેમ ગ્રુપના મુખ્ય સંચાલક, એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અને તન્વીબેનના જે મધર, જ્યારે વુમન
એમ્પાવરમેન્ટની આપણે વાત કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ, અને તન્વીબેનના માતાશ્રીને પણ હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર પધારે. આજે એક એવી ગૌરવની ક્ષણ છે કે આ એક જ સન્માન કદાચ અહીંયા ઉપસ્થિત તમામ દીકરીઓ માટે એક એવો રાહ બને કે કદાચ ભવિષ્યની અંદર અમે એવું ઈચ્છીએ કે બીજી વખત પણ અમને આ જ મોકો, આવો જ સન્માનનો મેડિકલ ક્ષેત્રમાં મને મળે એ ભાવ સાથે હું દેશપ્રેમ ગ્રુપના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. સાજિદભાઈ, પ્રવીણભાઈ, આ એક ગૌરવની ક્ષણ તમે જોજો. એક દીકરી એની માતાને સ્ટેજ ઉપર લાવે છે, એના ગૌરવ, એની જે એનો પોતાનો એક સ્વાભિમાન જે છે એ તમે જોવો. બાબા તન્વીબેન આપનો ત્યારબાદ હું આયશાબેન સૈયદને વિનંતી કરું છું કે જે સ્ટેજ ઉપર આવે, જે જિલ્લામાં પ્રથમ સ્વરચિત ગીતમાં પ્રથમ નંબર લઈને આવેલ છે એવી આયશાબેનને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે, અને સાથે ભુદેલ કન્યા શાળાની દીકરી શિક્ષક શ્રી મીનાક્ષીબેનને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. જે એમના મેન્ટોર છે મીનાક્ષીબેન, એમને હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે કે આ દીકરીને આ ગૌરવવંતો જે પુરસ્કાર મેળવવામાં તમામ શક્તિ અને જ્ઞાનને જેને કામે લગાડ્યું છે એવા એમના શિક્ષક શ્રી મીનાક્ષીબેનને હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. દેશપ્રેમ ગ્રુપ આ ક્ષણ તમામ બુદેલ ગામ અને ગ્રામ પંચાયત વતી ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે કે અમે સમાજની અંદર એક નાનું એવું કામ અમે જો કરી અને કાંઈ પણ સેવામાં અમે આ કંઈક કરી શકતા હોઈએ તો આ તમામ આપ અહીંયા ઉપસ્થિત છો એ બધાના કારણે છીએ. તાળીઓ વગાડો ભાઈ મિત્રો. ત્યારબાદ મીનાક્ષીબેન એમનું મોમેન્ટોથી સન્માન કરશે પૂજ્ય બાપુ. યોજાયેલ સંગીત ગાયન સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી બુદેલ સરકારી કન્યા શાળાનો તેમજ સમસ્ત બુદેલ ગામનો ગૌરવ વધારેલ છે તેવા રિદ્ધિબેન જગદીશભાઈ સુંગરા, એમને વિનંતી કરીશ કે દેશપ્રેમ ગ્રુપના આ એક પ્રોત્સાહિત કાર્યક્રમની અંદર આવીને પૂજ્ય બાપુ દ્વારા આશીર્વાદ અને સન્માન ગ્રહણ કરે. જાડેજા જે બુદેલ કન્યા શાળાની દીકરી સંગીત ગાયન સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર આવેલ, એના મેન્ટોર અને સતત જે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં પણ તમામ પ્રકારનું યોગદાન આપતા એવા મેનાબા ભુવનસિંહ જાડેજા સન્માન અને આશીર્વાદ બંને પૂજ્ય બાપુ પાસેથી પ્રાપ્ત કરશે. હવે એક એવું સન્માન આપણે કરવાનું છે જે કદાચ અમારી શરત ચૂક ગણો કે અમારી કંઈ પણ ભૂલ પડી હોય અથવા અમારા ધ્યાન બહાર રહી ગયું હોય તો સન્માન કરતા પહેલા હું દેશપ્રેમ ગ્રુપ વતી હું એમની માફી માંગી લઉં છું કે અમારી આ શરત ચૂક થઈ ગઈ છે. ભૂતપાલબેન અરુણભાઈ લુંબાણી કે જે અરુણભાઈ લુંબાણી સોની પરિવાર બુદેલ, એમની દીકરી છે. 2019 અને 20 નાના બાળકોને યાદ નહીં પણ પછીના બાળકોને ખબર હશે કે કેવો સમય હતો. કોરોના કાળ, હાહાકાર, ડેડ બોડી, તમે જ્યાં જોવો ત્યાં તમે હાહાકાર થઈ ગયો સમગ્ર વિશ્વની અંદર. ત્યારે એ સમયે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે 18 અને 19 ની અંદર જે વિકટ પરિસ્થિતિ હતી તેમાં
વાંચન, લેખન અને ગણિતના પાયાના કૌશલ્યો દ્વારા એને પોતાનું સમયદાન આપી અને એવી સેવા કરી છે કે તેને ગુજરાત સરકારે સન્માનતા એને પ્રમાણપત્ર એનાયત થયેલું છે. આ માટે મિત્રો ખૂબ ખૂબ તાળીઓના ગળગળાટથી વધાવજો. અને સાથે આ દેશપ્રેમ ગ્રુપના સમગ્ર જે આયોજન છે, હું વિનંતી, જો સોની પરોવરમાંથી દિલીપભાઈ હોય તો અહીંયા પધારે, કારણ કે સંજોગો વશાથી દિલીપભાઈ રૂપલબેન અહીંયા હાજર નથી અને એમના પરિવારની અંદર એમના ભાઈ છે, એમના દીકરાઓ એ બધા અત્યારે બુધેલ છોડી અને બીજા શહેરની અંદર જ્યારે એ શિફ્ટ થયા છે ત્યારે બધા લોકો ભણેલા ગણેલા છે. એ આપણા માટે એક સરાહનીય અને એક પ્રોત્સાહિત વાત છે. અને આ જે સમગ્ર આયોજન છે દેશપ્રેમ ગ્રુપનું, તેમને અરુણભાઈ સોની તરફથી 2500 રૂપિયાનું 2,000 રૂપિયાનું અનુદાન મળેલ છે. એને પણ અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. હવે એક બીજું સન્માન કરણભાઈ સ્ટેજ ઉપર આવે. આજે તમને મોકો છે પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે લેવાનો, કારણ કે આમાં લાઈન હોય. બાપુ આપને મોકો મળ્યો છે બહુ ખૂબ. ઓક્ટોબર અહીંયા જે સંગીતનું એ વગાડે છે, કરણભાઈનું સન્માન દેશપ્રેમ ગ્રુપ પૂજ્ય બાપુ દ્વારા કરે છે અને કરણભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. આપના ચરણોમાં કોટી કોટી વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી ઓછી મજા આવે. મારે વડીલો ધ્યાન આપજો, આ તમારી તરફ છે આપણું. હવે પછીનો કાર્યક્રમ ગામ લેવલે બધી સંસ્થાઓને સાંકળી અને જાહેર મંચ ઉપર બહુ મોટા ગ્રાઉન્ડમાં કરવાનો છે અને રાત્રિમાં કરવાનો છે. સાંભળી લો, આ પ્રોગ્રામ અત્યારે અવળો એવો છે. સ્પર્ધા કરવી છે ને તો ધોરણ સામે ધોરણ, સ્કૂલ સામે સ્કૂલ, નાના મોટાની સ્પર્ધા ન હોય, કોઈ એક સરખાની સ્પર્ધા હોય. એટલે તૈયાર રહેજો શિક્ષક ભાઈઓ, ગામના મંડળો અને બાળકો. હવે પછીની આવતી સ્પર્ધા સંપૂર્ણ ગામને હાજર રાખી. અત્યારે અહીંયા 100 માણસો પૂરા નથી, એ એક સાથે 500 વડીલો બેઠેલા હોવો જોઈએ. એની અંદર તમારી સ્પર્ધા કરાવવાની છે. એટલે તૈયારી રાખજો અને સારું સ્કૂલે નહીં, વેકેશનમાં તૈયારી કરજો. અને પછી આવો મેદાનમાં. અને જ્યારે આ જજ અત્યારે આપણે ઘરના છે ને, એ નહીં, ભાવનગર જિલ્લામાં જે છે લાઈનની અંદર નંબર લાવેલા છે એવા જજોને બેહાડશું અને પછી સ્પર્ધા કરશું. 1, 2, 3 તૈયાર ને ભાઈઓ? તૈયાર? બાપુના મોઢેથી ઘણા બધા પ્રવચનો જે છે આપણે સાંભળ્યા છે. અમુક વાતો જે છે એ કડવી હોય પણ સત્ય હોય છે, કારણ કે દવા ક્યારેય મીઠી હોતી નથી. બાપુએ વાસ્તવિકતાની વાત કરી છે કે ભાઈ ખરેખર આપણી જે આઝાદી આપણે જેને ગણવી જોઈએ એ આઝાદી આપણને જોવા મળતી નથી. તો હવે પછી જે છે કાર્યક્રમને આપણે આગળ વધારશું. તો કૃતિની ઘણા બધા કૃતિઓ આપણી રહેલી છે, એમાંથી કૃતિની જેને આપણે રાહ જોઈ રહ્યા છીએ. આવી એક સરસ મજાની કૃતિ. તાળું અને ચાવી બંને આવે. ફટાફટ એક જ સવાલ છે, જલ્દી હાથ ઊંચો કરો, ત્યારબાદ આગળની કૃતિ. ઓહો હો, આટલા બધા. સાચો જવાબ લોક. એમને એક પ્રોત્સાહિત ઇનામ દેશપ્રેમ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ છે. આગળના સવાલ માટે તૈયાર રહ્યો, આગળની કૃતિ માટે પણ તૈયાર રહ્યો. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી.
આપણી કૃતિ જે છે એને એક બીજો કૃતિ છે. બીજો તો
જ્યાં ગંગા વહે છે, જ્યાં વિવિધતામાં એકતા છે, જ્યાં સત્યમેવ જયતે સૂત્ર છે, એ ભારત આપણો દેશ છે. અને આ એની ગૌરવવંતી ક્ષણોને ઉજવણી માટે જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે આગળમાં એક વધુ પણ જાહેરાત આપની સમક્ષ આવે છે. હાલો, બાળકોએ તો પણ ફૂંકા કાઢી નાખ્યો. ખરેખર આપણા આ પ્રસંગને, રાષ્ટ્ર પર્વને દીપાવવા માટે થઈ અને પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત છે એટલે એમનો સર્વપ્રથમ તો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જો જાતમાં સૌથી કોઈ મોટામાં મોટી જાત હોય તો એ છે માનવ જાત. ધર્મમાં સૌથી મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો એ છે માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મ, અને એનાથી પણ ચડિયાતો ગૌ ધર્મ. અને આ બધા ધર્મ જેમના લોહીમાં વણાયેલા છે એવો જાગતો રાષ્ટ્ર પુરુષ જ્યારે આપણી વચ્ચે હોય, આપણા ભાવનગર જિલ્લાની પરંતુ સમગ્ર ગુજરાતમાં જેમનું ધમધમતું નામ હોય, દરેક લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે, એવા શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના મહંત શ્રી પૂજ્ય જયદેવદાસ ચરણ બાપુ જે છે એ એમના તરફથી આજે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે. તાળીઓથી વધાવી લો. એક સંત, એક બાવલિયો જ્યારે આવા કાર્યને બિરદાવતા અનુદાન આપતા હોય, બાપુને મેં કીધું બાપુ તમારે ના આપવાનું હોય, પરંતુ જે કહેવાય ને જેમને લેવાની નહીં પણ દેવાની વૃત્તિ હોય, જે લોકોને સર્વસ્વ વહેંચવા માટે બેઠા હોય, એવા સંતે આજે અનુદાન આ કાર્યક્રમને આપ્યું છે. ત્યારે સમસ્ત બાપુ બુધેલ ગામ વતી, તમામ શાળાઓ વતી અને દેશપ્રેમ ગ્રુપ વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. આપણે આજના કાર્યક્રમમાં જિલ્લા લેવલે, તાલુકા લેવલે કે જે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનોએ નંબર લીધા છે, એમાં એક નામ એવું આવ્યું છે કે આ નામ પાછળથી જાણવા મળ્યું છે. જ્યારે ગામમાં આપણે તપાસ કરી હોય સ્કૂલમાં, ત્યારે આ નામ આપણી જગ્યાએ એવું નહોતું, પણ એક સરસ મજાનું અને ખૂબ હાઈ લેવલનું આ નામ છે. એ વિદ્યાર્થીને હું બોલાવું પહેલાં વિનંતી કરું પૂજ્ય બાપુને સ્ટેજ ઉપર પધારે. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો જે અહીંયા હાજર છે, ભાઈ શ્રી અશોકભાઈ, કિશોરભાઈ, ઘનશ્યામભાઈ, એવો આવે અને દેશ પ્રેમ ગ્રુપના દરેક સભ્યો આવે. આ બાળક જેના નામની હું જાહેરાત કરું છું, વિદ્યાર્થી છે ક્રિએટિવ વિદ્યા કેમ્પસ બુધેલનો. વિદ્યાર્થીનું નામ છે બારડ જયવીર ભયાવશનભાઈ. ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર લઈ આવ્યો છે રાજ્ય કક્ષાએ, અને હવે પછી નેશનલ ગેમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો છે. દરેક સભ્યો એક ગ્રુપ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પૂજ્ય બાપુ એક સાથે આ ભાઈને જીતાવવાના છે. અને બે ગ્રુપને વિનંતી કરું કે બાકીના શીલ્ડ બાકી બનાવી આ શીલ્ડ અને બોટલ પર લઈશું. તાળીઓ એક ધારી પડવી જોઈએ, ઊભી ના રહેવી જોઈએ. ખૂબ આભાર. ના કોઈ ગિલા, ના કોઈ શિકવા, ના કોઈ फरियाद, ना कोई हमें सम्मान की जरूरत है. हमारा एक ही ध्येय, जो भी समय बचे वो हम गांव के नाम करें. आज भावना સાથે દેશ પ્રેમ ગ્રુપ અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બુધેલ ગ્રામ પંચાયત અને બુધેલ ગામ વતી આપણા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ, ત્યારે આપણે એમને ખૂબ જ સન્માનપૂર્વક વિદાય આપીએ. એક ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી, જય શ્રી, જય શ્રી.
આપણે બહેનોમાં પ્રશ્ન પૂછો તો એક પ્રશ્ન લઈ લો છું સાહેબ. ત્યાં સુધીમાં થોડાક રિફ્રેશ થઈ જાય. ચાલો ભાઈ, આ ભાઈઓ તૈયાર થઈ જાઓ. આપની માટે એક પ્રશ્ન ઇનામ બંને આવે છે. ઝાહિદભાઈ, મજાની કૃતિ આપણી સમક્ષ જે છે ક્રિએટિવ વિદ્યા કેમ્પસના ભાઈઓએ રજૂ કરી, એના માટે ફરી એક વખત આપણે બધા જોરદાર તાળીઓ પાડશું. જે પિરામિડ આપણી સામે રજૂ કર્યા છે, ખરેખર નાના બાળકો માટે ખૂબ અઘરી કૃતિ કહી શકાય. હવે કાર્યક્રમને આગળ વધારતા ઇનામ વિતરણ કાર્યક્રમ જે છે ક્રિએટિવ વિદ્યા કેમ્પસનો લેવાનો છે, પણ એ પહેલા અંધકારથી ભરેલી દરેક સાંજ નથી હોતી, અંધકારથી ભરેલી દરેક સાંજ નથી હોતી, પ્રતિભા કોઈ પરીક્ષાની મોહતાજ નથી હોતી, પ્રતિભા કોઈ પરીક્ષાની મોહતાજ નથી હોતી. સફળતા દરેક વેમને ખોટો પાડે છે, એટલે તો ડૂબતા સૂરજના લોકો શું કરે છે? ખોટા પાડે છે. વધે છે અંધકાર જ્યારે મધ્ય રાત્રિનો અંજવાળ થવાનો એ આકાશ હોય છે. મળે છે નિષ્ફળતા જિંદગીમાં જ્યારે સફળતાની એ જ સાચી શરૂઆત હોય છે. તો આવા ક્રિએટિવ વિદ્યા કેમ્પસના તમામ સફળ વિદ્યાર્થીઓને હવે આપણે ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીશું. ઓકે, તો આપણે ધોરણ 1 થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે આવેલા છે એ લોકોને પ્રોત્સાહિત કરીશું ઇનામ આપી. તો સર્વપ્રથમ ધોરણ 1 થી આપણે શરૂઆત કરીશું. ધોરણ 1 માં પ્રથમ નંબર એ છે આલગોતર ક્રિશા મેહુલભાઈ 98.66. રમાવા ગોહિલ જે છે ગ્રામ પંચાયતના સભ્ય અહીંયા ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ ઉપર પધારશે. ધોરણ 1 ના વિદ્યાર્થી પ્રથમ નંબરે છે આલગોતર ક્રિશા મેહુલભાઈ 98.66%. ધોરણ અને બીજા નંબર ઉપર છે સોલંકી દિશાન હરેશભાઈ 96.33%. ત્રીજા નંબરે છે મેર જેનિલ પિયુષભાઈ 95.05%. આપણે બધા તાળીઓ દે છે શરૂ રાખશું. બધા ઇનામ વિતરણ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી તાળીઓ બંધ નથી કરવાની. પ્રથમ નંબરે છે આલગોતર ક્રિશા મેહુલભાઈ 98.66%. બીજો નંબર સોલંકી નિશાન હરેશભાઈ 96.33%. અને ત્રીજો નંબર મેર જેનિલ પિયુષભાઈ 95.05%. છગનભાઈ મકવાણા જે છે એને હવે ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. છગનભાઈ મકવાણા ધોરણ 2 ના વિદ્યાર્થીઓ જે છે એને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 2 માં પ્રથમ નંબર ઉપર છે ટાપા મિતાંશ પ્રદીપભાઈ 99%. બીજા નંબર છે ગોહિલ રિયાબા ઉપેન્દ્રસિંહ 98.66%. અને ત્રીજા નંબર ઉપર છે જાની મહિમા નિકુલ કુમાર 98%. તાળીઓ બંધ ના થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તાળીઓ આપણે શરૂ રાખવાની છે. બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાની છે. તાળીઓ શરૂ રાખવા. પ્રથમ નંબર ટાટા મિતાંશ 99%. ગોહિલ રિયાબા ઉપેન્દ્રસિંહ બીજો નંબર 98.66%. ત્રીજો નંબર જાની મહિમા નિકુલ કુમાર 98%. કિમતીભાઈ મકવાણા પોસ્ટમેન સ્ટેજ ઉપર પધારશે ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે. કિમતીભાઈ ધોરણ 4 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે.
ધોરણ 4 માં પ્રથમ નંબર ઉપર છે મધરા આર્યન આસિફભાઈ 99.71%, બીજા નંબર ઉપર છે બુધેલિયા નેન્સી મેહુલભાઈ 97.71%, ત્રીજા નંબર ઉપર છે નાથાણી દિવ્યાંશ રાકેશભાઈ 97.57%. તાળીઓ જે છે આપણે જરૂર રાખજો અને આ બાળકો જે ખૂબ મહેનત કરી અને ઇનામ મેળવવાના હકદાર બન્યા છે એને આપણે પ્રોત્સાહિત કરજો. બુધેલિયા નેન્સી વતી જે છે એ કોઈ પણ બેન આવીને ઇનામ લઈ લેશે. બુધેલિયા નેન્સી જે છે આવેલ નથી. ક્રિશા એની બેન જે છે એ આવીને ઇનામ લઈ લેશે. ક્રિશા બાળકો, જો આ છોકરાઓને ઇનામ મળે છે અને તમે લોકો આવો અવાજ કરો છો, કાલે તમને ઇનામ મળશે તો પછી કોઈ શાંત નહીં રહે. એકદમ શાંતિ રાખો ને ખાલી તાળી વગાડતા રહો. તાળીઓ આપણે શરૂ રાખવાની છે. બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. સખત મહેનત સંઘર્ષથી જે છે એ લોકો ઇનામ લેવાને હકદાર બન્યા છે. પરિણામ સારું લાવ્યા છે. આભાર. મહેન્દ્રસિંહ ભૂપતસિંહ ગોહિલને વિનંતી કે ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે પધારશે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ધોરણ 5 માં પ્રથમ નંબર ઉપર છે રાજ્યગુરુ કામ્યા હિતેશભાઈ 97.28%, બીજા નંબર ઉપર છે અણજારા મહેશ્વરી રાજેશભાઈ 94.28%, ત્રીજા નંબર ઉપર છે મકવાણા સૌમ્યા કરમસિંહભાઈ 92%. હજી આ બધા ઇનામ આપવાના છે. તમને બેસી તો બહુ વગાડ્યું, જબરું આગળ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે તલાટી કમ મંત્રી સાહેબને વિનંતી કરીશ કે ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. તલાટી સાહેબ ધોરણ 6 માં છે બુધેલિયા યશ રઘુભાઈ 96%, બીજા નંબર ઉપર છે પરમાર સોમદેવ રમેશભાઈ 94.44%, ત્રીજા નંબર ઉપર બે વિદ્યાર્થીઓ છે અણજારા કુલદીપ ઘનશ્યામભાઈ 92.55% અને બારડ હાર્દિક રણજીતભાઈ 92.55%. તલાટી મંત્રી સાહેબ ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે વધારશે. ભુલાભાઈ સાચપરાને વિનંતી કરું છું કે 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે. ભુલાભાઈ સાચપરા, આ જે અત્રે તમામ જે કૃતિઓ થઈ છે અને થવાની છે એ માટે
દર વર્ષની માફક આ વખતે પણ દુલાભાઈ દ્વારા દરેક દીકરીને એક પ્રોત્સાહિત ભેટ અત્રેથી અહીંયા આપવામાં આવશે. આ તકે દુલાભાઈ નો આ જે રકમ છે એ દુલાભાઈ જે રકમ છે તે ઝાહિદભાઈ આપ આ રકમ લ્યો અને સ્કૂલને આપજો, જે કૃતિને કોઓર્ડિનેશન કરી અને એ રીતે એ લોકોને વેચી દે. અને આ તકે હું બુધેલ ગ્રામ પંચાયત, બુધેલ ગામ અને દેશપ્રેમ ગ્રુપ વતી ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. રમેશભાઈ પરમાર ને આમંત્રિત કરીશ કે ઇનામ આપવા માટે બાળકોને પધારશે. ધોરણ 7 ના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર ઉપર છે મેર વૈભવ પિયુષભાઈ 91.66%. બીજા નંબર ઉપર છે ધંધુકિયા તક્ષ રમેશભાઈ 84.55%. ત્રીજા નંબર ઉપર છે સોહાણ રીધમ હરેશભાઈ 77.55%. અનિરુદ્ધસિંહ ગોહિલને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે. અનિરુદ્ધસિંહ ગોહિલ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જે છે એને હવે આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરશું. ધોરણ 8 માં પ્રથમ નંબર ઉપર છે મકવાણા ધ્રુવી લાલજીભાઈ 96.88%. બીજા નંબર ઉપર છે મકવાણા સંદીપ ગીલાભાઈ 96.22%. અને ત્રીજા નંબર ઉપર છે સાંકટ પાયલ અરવિંદભાઈ 12.77%. રિદ્ધિબેન નાથાણી જે છે એસએમસી પ્રમુખ કન્યા શાળા ને આમંત્રિત કરીશ કે ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે બાળકોને પધારશે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ધોરણ 9 માં પ્રથમ નંબર ઉપર છે કિકાણી ધ્રુવી ઘનશ્યામભાઈ 95.71%. બીજા નંબર ઉપર છે પરમાર દીપાનસિંહ દિલીપભાઈ 90.57%. ત્રીજા નંબર ઉપર છે જાડેજા સંધ્યાબા વિક્રમસિંહ 90%. ત્યાર પછી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે શાળાના સંચાલક શ્રી વિજયરાજસિંહ પરમારને આમંત્રિત કરીશ કે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ક્રિએટિવ વિદ્યા કેમ્પસના સંચાલક શ્રી વિજયરાજસિંહ પરમાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પ્રથમ નંબર ઉપર છે બોરસાણિયા નેન્સી પ્રકાશભાઈ 93%. બારડ પ્રાચી રણજીતભાઈ બીજા નંબર ઉપર છે 90.42%. ત્રીજા નંબર ઉપર છે મોરી જેનિલ ભરતભાઈ 87.85%.
વધારશે. નીતિનભાઈ નાથાણીને વિનંતી ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટે વધારશે. નીતિનભાઈ નાથાણી ધોરણ 11 આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 11 આર્ટ્સમાં પ્રથમ નંબર ઉપર છે ડોડિયા કુંજલ હમલભાઈ 91.14%. બીજા નંબર ઉપર છે ડાભી સંજના પ્રવીણભાઈ 90.28% અને ત્રીજા નંબર ઉપર છે ડાભી ભૂમિ દામજીભાઈ 90%.